શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે કહીશું કાર્તિક વદ ઉત્પત્તિ એકાદશી. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. અર્જુને પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આપ નારાયણ છો, મહાદેવના સ્વામી છો, આપ જગતના પતિ છો, અંતર્યામી છો, શાસ્ત્રોના વક્તા છો. હે મહારાજ, એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ એનો મને સંશય થાય છે. તો આપ કહો કે કાર્તિકી વદી એકાદશીનું શું નામ છે, તેથી શું ફળ પ્રાપ્ત થાય છે, તેનો કેવો પ્રકાર છે, કયા દેવનું પૂજન કરવું અને પૂર્વે આ વ્રત કોણે કર્યું હતું એ વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, પાપનો નાશ કરનારી આ કથા ધ્યાનથી સાંભળ. આનું નામ ઉત્પત્તિ એકાદશી છે. તે દિવસે ઉપવાસ કરવાથી ધર્મમાં વૃદ્ધિ થાય છે, સત્ય આચરણથી લક્ષ્મી વધે છે. તો હે અર્જુન, હવે આ કથા વિસ્તારથી સાંભળ. પૂર્વે સત્યયુગમાં મૂર નામનો એક દાનવ હતો. તેને ઇન્દ્રને ઇન્દ્રાસનથી ઉઠાડી મૂક્યા હતા. ઉપરાંત સૂર્ય, વસુ, અગ્નિ આદિ દેવોને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તેથી સર્વે દેવો શંકરની પાસે ગયા અને કારણ જણાવી રક્ષણની માંગણી કરી. શંકરે કહ્યું, હે ઇન્દ્ર, તમારા રક્ષણ કાજે તમો સર્વે ભગવાન નારાયણ પાસે જાઓ. આવી રીતે સર્વ દેવો, અપ્સરાઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો આ સર્વે જયા ભગવાન નારાયણ પોઢ્યા હતા ત્યાં આવી હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. હે દેવ, હે કમળ સમાન નેત્રવાળા, હે મધુસૂદન, આપને નમસ્કાર કરીએ છીએ. ભયભીત થયેલા અમો સંઘળા દેવો આપની પાસે રક્ષણ માટે આવ્યા છીએ. આપ સર્વના કરતા છો, પરમ આધાર રૂપ છો, આપ જગતના પિતા છો, અતિ ઉગ્ર દૈત્ય દેવતાઓને જીતી લીધા. તેથી અમે સ્વર્ગને છોડીને પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ. પછી વિષ્ણુ બોલ્યા, શત્રુ કેવો છે, તેનું નામ શું છે, તેનું બળ અને પરાક્રમ મને કહો. ઇન્દ્ર બોલ્યા, હે દેવેશ, તાલજંગ નાડીજંગ નામના દૈત્યનો પુત્ર મૂર નામથી પ્રસિદ્ધ છે. તે ચંદ્રાવતી નામની નગરીમાં રહે છે અને તેણે દેવોને ત્રાસ આપી સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. વળી બીજા ઇન્દ્ર સહિત અન્ય દેવો ઉત્પન્ન કરી સ્વર્ગમાં વસાવ્યા છે. આ સાંભળી નારાયણને ક્રોધ ચડ્યો અને કહ્યું કે એ દૈત્યને હું મારીશ. આમ કહી નારાયણ ભગવાનને ચંદ્રાવતી નગરીમાં જઈ મૂર દૈત્યને પડકાર્યો, હે દૈત્ય, જો જીવવાની ઈચ્છા હોય તો પાછો ચાલ્યો જા. દૈત્ય આ સાંભળી કોપાયમાન થઈ નારાયણની સામે યુદ્ધ કરવા લાગ્યો. રણ સંગ્રામમાં ઘણા દૈત્યો નાશ પામી ગયા. આખરે મૂર દૈત્ય બાહુયુદ્ધની માંગણી કરી. આ દૈત્ય બાહુયુદ્ધ દેવોના 1000 વર્ષે સુધી ચાલ્યું. આમ બ્રહ્માના વરદાનને પૂર્ણ કરવા દેવતાના 1000 વર્ષે વિતાવ્યા. છેવટે જેમ કોઈ યુદ્ધ કરીને થાકી જાયને પલાયન કરે તેમ ભગવાન વાસુદેવ તે ચંદ્રાવતીથી બદ્રીનારાયણની સિંહાવતી ગુફામાં પ્રવેશ કરી ત્યાં સૂઈ ગયા. ભગવાન તો 10 ઇન્દ્રિયો અને 11મું મન અંતર્મુખ રાખીને યોગ નિંદ્રા સ્વીકારી મૂર્દાનવ ભગવાનની પાછળ દોડતો દોડતો 12 યોજન લાંબી અને એક જ દ્વારવાળી ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાન યોગ નિંદ્રામાં ગયેલા હતા. ભગવાને વિચાર્યું અને બ્રહ્માએ વર આપ્યો છે, માટે દેવો દ્વારા વધ થાય તેમ નથી. આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેમની ઉપર ક્રોધાયમાન થયા. તે સમયે ભગવાનના 11 ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજનો રાશિ પ્રગટ થયો. તે તેજ થકી દિવ્ય આયુધો ધારી રહેલી કોઈ અતિ તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ. બહાર ઉભેલા દૈત્ય સામે ક્રોધથી લડવા લાગી, જેમાં દૈત્ય હણાયેલા દૈત્યને જોઈ ભગવાન બોલ્યા, આ શત્રુ કોણે માર્યો હશે? તે વેળાએ દિવ્ય શરીર ધારણ કરનારી સ્ત્રી એકાદશી બોલી. એકાદશીએ કહ્યું, સંઘળા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢનારા દૈત્યને મેં મારેલો છે.
નારાયણ બોલ્યા, હે દેવી, જે દેવતાને ડરાવતો હતો એવા દૈત્યને તે મારી મોટો ઉપકાર કર્યો છે. હું તારી પર પ્રસન્ન થયો છું. તું મન માન્યું વરદાન માંગી લે. આ મારું દૈત્યના મરવાથી સંકળા દેવો પ્રસન્ન થયા છે. ત્રણેય લોકમાં આનંદ થયો છે, માટે દેવોને પણ દુર્લભ એવું વરદાન આપીશ. એકાદશીએ કહ્યું, હે જનાર્દન, આપ પ્રસન્ન થયા હો તો 3 વરદાનની મને છૂટ આપો. વિષ્ણુએ કહ્યું, હે દેવી, તમને 3 વરદાન માંગવાની હું છૂટ આપું છું, માટે ખુશીથી માંગો. એકાદશીએ કહ્યું, હે દેવેશ, ત્રણેય લોકમાં સંઘળા મન્વંતરોમાં આપને હું પ્રિય થાઉં. હું સર્વે તિથિઓમાં ઉત્તમ, સર્વે પાપને હરનારી, આયુષ્ય તથા બળને વધારનારી, વિઘ્નને હરનારી થાઉં. જે મનુષ્યો મારા દિવસે એકાદશી પરમ ભક્તિથી ઉપવાસ કરે તેને સંઘળી સિદ્ધિ મળે. વિષ્ણુને કહ્યું, હે કલ્યાણકારી, તું જે કહે છે તે સિદ્ધ થશે. જે તારું એકાદશીને દિવસે ભાવથી વ્રત કરશે તે અંતે મારી સમીપે આવશે અને મારા શરીરમાંથી ઉત્પન્ન થવાથી તું ઉત્પત્તિ એકાદશી નામથી જગતમાં ઓળખાઈશ અને કાર્તિક માસના વદ પક્ષના 11મો દિવસ ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાશે. આ રીતે ભગવાનના કહ્યા પછી એ એકાદશી ત્યાં અંતર્હિત થઈ ગઈ. જે મનુષ્ય વિષ્ણુ ભક્તિ પરાયણ છે તેઓને ધન્ય છે. હે અર્જુન, જે મનુષ્ય પૂર્વણીને દિવસે એકાદશી મહાત્મ્યનો પાઠ કરે છે તેને 1000 ગૌદાન જેટલું પુણ્ય થાય છે અને બ્રહ્મ હત્યા વગેરે મોટા પાપો પર નષ્ટ થાય છે. સંઘળા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું બીજું એકેય વ્રત નથી. એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં કાર્તિક વધી ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કાર્તિક વદ એકાદશી મહાત્મ્યમ સંપૂર્ણમ.